આજે આપણે ગાઉસના નિયમનો બીજો ઉપયોગ લઈશું, જે આપણને સમાન રીતે વિદ્યુત ભારિત અનંત સમતલ એટલે એક ક્ષેત્રફળ અને એક સમતલ કે જેનું ક્ષેત્રફળ અનંત છે, તો એને જો સમાન રીતે વિદ્યુત ભારિત કરવામાં આવે તો તેની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય એનું સૂત્ર આપણે ગાઉસના નિયમની મદદથી તારવીશું. તો સૌપ્રથમ આપણે સમાન રીતે વિદ્યુત ભારિત અહીં સમતલ છે, તો સમતલ એટલે ધારો કે સમતલને જો તમે આમ સમતલ હોય પણ જો આપણે એને આ રીતે જોઈએ તો માત્ર એક લાઈન દેખાય, તો આવું એક સમતલ છે જેને ધન વિદ્યુત ભારિત કરેલું છે અને એનું ક્ષેત્રફળ અનંત છે અને સમાન રીતે બધી જ જગ્યાએ આપણે વિદ્યુત ભાર મૂકેલો છે. એનો મતલબ એ થયો કે જો તમે અહીંયા નિશ્ચિત ક્ષેત્રફળ લો, ધારો કે મેં ક્ષેત્રફળ એ લીધું અને એમાં કુલ વિદ્યુત ભાર Q છે, તો તેની પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા, જેને આપણે સિગ્મા કહીશું, એ વ્યાખ્યાયિત થાય Q/A. એટલે કે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર, જેને આપણે કહીશું અહીંયા પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા, એ તમામ બિંદુઓએ એ અચળ હોય. ક્લિયર? એટલે ક્ષેત્રફળ તો અનંત છે, પણ તમે અહીંયા એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર લો, કે અહીંયા એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર લો, કે અહીંયા એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર લો, તો તમામ બિંદુઓએ એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર, જેને આપણે સિગ્મા કહીશું, એ અચળ હોય છે. એટલે કે વિદ્યુત ભાર આખા ક્ષેત્રફળ પર સમાન રીતે પથરાયેલો છે. તો અહીંયા પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા જો આપણે લઈએ તો એને આપણે અહીંયા કહીશું પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા સિગ્મા ઇક્વલ્સ ટુ Q/A, અને એને આપણે અહીંયા કહી શકીએ એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર. બરાબર? તો આવું એક સમતલ છે અને તેની આસપાસના વિસ્તારમાં આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તારવવું છે. તો ધારો કે આવું એક સમતલ અહીંયા આ રીતે આવેલું છે અનંત ક્ષેત્રફળ ધરાવતું, પણ આપણી બોર્ડની લિમિટેશન્સ ને ગણી અને થોડોક પાર્ટ આપણે અહીંયા દોર્યો છે, અને ધારો કે તે ધન વિદ્યુત ભારિત છે આમ, પણ સમજવા માટે થોડુંક આપણે આમ દોર્યું છે. તો સૌપ્રથમ આપણે એની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે એ જોઈએ. તો જેમ આપણે અનંત લંબાઈના તાર માટે જોઈ ગયેલા એવું જ કંઈક અહીંયા મળશે. અહીંયા જો તમે કોઈ પણ બિંદુ લેશો તો આ બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર જો મારે શોધવું હોય તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું છે કે E ઇક્વલ્સ ટુ અહીંયા KQ/R², જ્યાં Q એ શું છે બિંદુવત વિદ્યુત ભાર. અહીંયા જે વિતરણ છે એ સતત વિતરણ છે, તો સતત વિતરણનો ડાયરેક્ટ કોઈ સૂત્ર આપણી પાસે છે નહીં, એટલા માટે આપણે શું કરવું પડે કે એક નાનો અહીંયા કોઈ પણ ક્ષેત્રફળ ખંડ લઈ લઈએ, એના ઉપર કંઈક તો વિદ્યુત ભાર હશે, ધારો કે એ છે dq. તો અહીંયા આના કારણે આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે, તો 1 કુલમ ધન વિદ્યુત ભાર પર એ ધક્કો મારે, તો આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે, અને એની સામે તમને સેમ એટલા અંતરે, લંબ અંતરે અને સમમિતિની દ્રષ્ટિએ એક વિદ્યુત ભાર ખંડ એવો મળે કે જેથી તેના કારણે વિદ્યુત ક્ષેત્ર એ આ દિશામાં હશે. એવી રીતે તમે આખા સમતલ ઉપરનો કોઈ પણ એક નાનો વિદ્યુત ભાર ખંડ લઈ લો તો એને અનુલક્ષીને એક એવો વિદ્યુત ભાર ખંડ મળે કે જેના બંનેના મૂલ્યો સરખા હોય અને દિશાઓ વચ્ચેનો ખૂણો એ પણ એ રીતનો થાય કે જેથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર, આપણે સદિશ સરવાળો કરીએ સમાંતર બાહુ ચતુષ્કોણના નિયમ પ્રમાણે, તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E એ બહારની દિશામાં હશે. કારણ કે
આનો વાય દિશામાંનો ઘટક લો, ધારો કે આને આપણે એક્સ દિશા લઈએ, તો આનો વાય દિશામાંનો ઘટક અને આનો વાય દિશામાંનો ઘટક બંને હશે તો સરખા જ, કારણ કે આ થીટા હશે, આ થીટા હશે, તો વાય દિશામાંના ઘટકોના મૂલ્યો સરખા રહેશે અને બંનેની દિશા વિરુદ્ધ છે, તો માટે તે બંને એકબીજાની અસરને નાબૂદ કરશે. હવે આવું આપણે અનેક વાર જોઈ ગયા છે, એટલા માટે એને ડિટેલમાં ફરી સમજાવવાની જરૂર નથી. અને પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એ ધન એક્સ દિશામાં હશે. તો આવી રીતે તમે કોઈ પણ બિંદુ લેશો તો વિદ્યુત ક્ષેત્ર એ બહારની દિશામાં જ હશે, બરાબર. અને આ તો સમતલ છે એટલે આમ એક લીટી જ કહી શકો તમે સાઈડમાંથી જોતા. તો અહીંયા નળાકારીય પાર્ટ આવતો નથી, એટલે એવી વાત થાય કે ધારો કે તમારી પાસે આ ચોપડી સમતલ છે, એને તમે આમ લઈ લો, તો અહીંયા તમે એક વિદ્યુત ભાર મૂકો અથવા 1 કુલમ ધન વિદ્યુત ભાર મૂકો તો વિદ્યુત ક્ષેત્ર આમ, અહીંયા આમ, અહીંયા આમ, અહીંયા આમ, અહીંયા આમ. તો અહીંયા નળાકાર લેવાની જરૂર નથી ગાઉસિયન પૃષ્ઠ તરીકે. અને સમમિતિ પરથી એવું પણ કહી શકાય, આકૃતિની સમમિતિ પરથી, કે તમે અહીંયા જો 1 કુલમ મૂકો કે એટલા જ અંતરે અહીંયા મૂકો, એટલા જ અંતરે અહીંયા મૂકો, તો એ સંજોગોની અંદર એ તમામ બિંદુઓએ વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો કેવા થશે? એક સમાન થશે. તો એ લોજિકનો ઉપયોગ કરી અને આપણે અહીંયા આગળ ગાઉસનો નિયમ વાપરીએ. તો આકૃતિની સમમિતિ પરથી આપણને ખબર પડી કે આ અનંત ક્ષેત્રફળની આ બાજુ અને આ બાજુ પણ વિદ્યુત ક્ષેત્રની જે દિશા છે એ બહારની તરફ હશે, એટલે કે આ બાજુ પણ જમણી તરફ હશે, આ બાજુ ડાબી તરફ હશે. તો હવે આપણે ગાઉસનો નિયમ વાપરવો છે, તો એના માટે આપણે સમમિતિને આધારિત લોજિકલી એવું ગૌસિયન પૃષ્ઠ લેવું પડે કે જેથી આપણી ગણતરી સરળ બને અને આપણને જવાબ સરળતાથી મળે. તો અહીંયા આપણે આ રીતે લઈએ છે કે ગાઉસિયન પૃષ્ઠ તરીકે હું અહીંયા એક લંબઘન લઈ લઉં, નળાકાર પણ લેવાય પેલાની જેમ, બરાબર. પણ આપણે અહીંયા એક લંબઘન લઈએ ચોપડી પ્રમાણે. તો અહીંયા આ રીતે એક લંબઘન આપણે લઈએ અને એ લંબઘન આ રીતે આપણને અહીંયા મળશે. તો એ લંબઘન એ સમતલ ઉપર જો આનું ક્ષેત્રફળ એ હોય તો આનું ક્ષેત્રફળ પણ એ થશે અને આનું ક્ષેત્રફળ પણ એ થશે. તો આ લંબઘનને આપણે આપણા ગાઉસિયન પૃષ્ઠ તરીકે લઈએ. તો આને આપણે 3 ભાગમાં વહેંચી શકીએ, 3 સપાટીઓમાં. એક છે આ 1, બરાબર, આ છે આ 2, અને એ સિવાયની તમામ જે સપાટી છે, આ બાજુની 3, નીચેની 4, સામેની બાજુ 5 અને ઉપરની બાજુ 6. તો અહીંયા તમે જુઓ કે આ આપણું ગાઉસિયન પૃષ્ઠ થયું. હવે ગાઉસનો નિયમ શું છે? તો કે ભાઈ ઇન્ટિગ્રેશન E.dA ઇક્વલ્સ ટુ સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0. આપણે સ્ટાર્ટ કરીએ LHS. LHS એટલે આપણા ગાઉસિયન પૃષ્ઠ ઉપર લીધેલું પૃષ્ઠ સંકલન, એટલે કે તમામ સપાટી જે છે અહીંયા 1, 2, 3, 4, 5, 6 એના ઉપર પૃષ્ઠ સંકલન લેવાનું થાય. પણ અહીંયા તમે જુઓ કે ધારો કે તમે 1 અને 2 સપાટી લો તો એના માટે એવું થશે કે અહીંયા જો હું DS જેટલો ખંડ લઉં તો એનો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં હશે અને વિદ્યુત ક્ષેત્ર હમણાં જ આપણે જોઈ ગયા એ પ્રમાણે વિદ્યુત ક્ષેત્રની દિશા E એ પણ આ દિશામાં હશે. એટલે કે E અને DS વચ્ચેનો જે ખૂણો છે એ બીજી સપાટી માટે 0 થશે. એ જ પ્રમાણે પહેલી સપાટી માટે શું થશે? તો અહીંયા તો બંને બાજુ વિદ્યુત ક્ષેત્ર એ બહારની તરફ છે, એટલે અહીંયા જો તમે બીજી સપાટી જો આપણે આને કહીએ તો અહીંયા જો DS જેટલો પૃષ્ઠખંડ લઈએ તો એનો જે ક્ષેત્રફળ સદિશ છે એ બહારની દિશામાં થશે. જ્યારે ત્યાં પણ વિદ્યુત ક્ષેત્ર એ બહારની દિશામાં જ છે, તો એટલા માટે E અને DS વચ્ચેનો ખૂણો
આ જે બીજી સપાટી છે, સોરી અહીંયા આપણે પહેલી સપાટી લીધી છે, તો પહેલી સપાટી માટે પણ E અને ds વચ્ચેનો ખૂણો 0 થશે. બાકીની તમે કોઈ પણ સપાટી લો 3, 4, 5, 6, તો એના માટે શું થશે કે અહીંયા જો તમે પૃષ્ઠખંડ લો તો એનો પૃષ્ઠખંડનો ક્ષેત્રફળ સદિશ ds આ દિશામાં, પણ E છે એ તો બહારની દિશામાં છે, તો E અને ds વચ્ચેનો ખૂણો 90 થશે. અને જો તમે એના માટે E ડોટ ds શોધવા જાઓ તો એ 0 મળશે. એવું જ ચોથી સપાટી, પાંચમી સપાટી અને છઠ્ઠી સપાટી માટે થશે. તો અહીંયા જો આપણે LHS થી શરૂઆત કરીએ તો LHS ઇક્વલ્સ ટુ અહીંયા ઇન્ટિગ્રેશન E ડોટ dA, અથવા આપણે અહીંયા ds લઈએ છીએ તો ઇન્ટિગ્રેશન E ડોટ ds. સમગ્ર ગાઉસિયન પૃષ્ઠ ઉપર પૃષ્ઠ સંકલન લેવાનું છે. તો હવે એના બરાબર અહીંયા માત્ર શું આવશે 1 ઇન્ટિગ્રેશન E ડોટ ds પ્લસ 2 ઇન્ટિગ્રેશન E ડોટ ds બરાબર. જ્યારે આપણે અહીંયા નીચે નોટ લખી શકીએ કે 3, 4, 5 અને 6 આ સપાટીઓ માટે E અને ds વચ્ચેનો E અને ds વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોવાથી તેની સાથે સંકળાયેલું ફ્લક્સ એ 0 થશે. બરાબર. એટલે આપણે એને લેવાની જરૂર નથી. તો હવે અહીંયા થશે શું કે આના બરાબર ઇન્ટિગ્રેશન, હવે આ પહેલી સપાટી માટે તો અહીંયા E ઇન્ટુ ds cos 0 1 પ્લસ બીજી સપાટી માટે જો આપણે અહીંયા લઈએ તો બીજી સપાટી માટે પણ અહીંયા E ઇન્ટુ ds ઇન્ટુ cos 0 બરાબર. હવે cos 0 ની કિંમત 1 થાય. તમે જુઓ કે પહેલી સપાટી ઉપરના તમામ બિંદુઓએ નું અંતર અહીંથી સરખું છે, એટલે આકૃતિની સમિતિ ઉપરથી E ના મૂલ્યો સમગ્ર પહેલી સપાટી પર સમાન છે. એ જ પ્રમાણે બીજી સપાટી ઉપર પણ તમામ બિંદુઓએ E ના મૂલ્યો સમાન છે, અને E અચળ છે આખી સપાટી પર, એટલે એને આપણે સંકલનની બહાર લઈ લઈએ. અહીંયા પણ E અચળ છે એટલા માટે એને પણ આપણે સંકલનની ક્યાં લઈ લઈએ? બહાર. તો અહીંયા આપણે આમ લખી શકીએ કે આના બરાબર અહીંયા E ઇન્ટુ ઇન્ટિગ્રેશન ds પ્લસ E ઇન્ટુ ઇન્ટિગ્રેશન ds 2. cos 0 ની કિંમત 1 છે એટલા માટે આપણે cos 0 ની કિંમત 1 હોવાથી આપણે અહીંયા શું કર્યું તો અહીંયા એને 1 તરીકે લઈ લીધા, એટલે પછી એને લખવાની ક્યાંય જરૂર રહેતી નથી. તો હવે ઇન્ટિગ્રેશન ds એટલે શું? તો ઇન્ટિગ્રેશન ds એટલે આ જે પહેલી સપાટી છે એ પહેલી સપાટી ઉપરના ds 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 ખંડોનો સરવાળો. ધારો કે એનું ક્ષેત્રફળ અહીંયા આપણે a લઈ લઈએ તો આ પણ a થશે અને આ પણ શું થશે? a થશે. અને આપણે અહીંયા s લઈએ છીએ બધે, તો આ પણ ધારો કે s થશે, આ પણ s થશે, અને ધારો કે અહીંયા s થશે. તો પહેલી સપાટી ઉપરના તમામ ds 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 ખંડોનો સરવાળો કરીએ તો ધારો કે આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? ds. અને માટે આપણે અહીંયા પહેલી સપાટી જે છે એ પહેલી સપાટી ઉપરના તમામ ds નો સરવાળો કરવાથી એનું ક્ષેત્રફળ આપણે અહીંયા s લીધું છે, તો આપણે એને s તરીકે લઈશું. તો અહીંયા આના બરાબર E ઇન્ટુ s પ્લસ E ઇન્ટુ s અને આના બરાબર અહીંયા 2es. તો આને આપણે અહીંયા કહી દઈએ સમીકરણ નંબર 1.
એટલે આ ગાઉસિયન પૃષ્ઠ ઉપરનું પૃષ્ઠ સંકલન અહીંયા મળ્યું કે જે 2Es જેટલું થાય, જ્યાં S એ આપણે લીધેલા લંબઘનના આડછેદનું ક્ષેત્રફળ છે. હવે જો સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0 લઈએ, RHS થી સ્ટાર્ટ કરીએ, તો સિગ્મા ક્યુ એટલે પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર. હવે આપણે અહીંયા શું કર્યું છે, આ લંબઘનને આપણું પૃષ્ઠ લીધું છે, તો એ લંબઘન વડે ઘેરાયેલો જે વિદ્યુતભાર છે એ તો આ લંબઘનના આડછેદ S એટલો જ ભાગ આ સમતલ ઉપર કપાયેલો છે. તો S ઉપરનો જેટલો વિદ્યુતભાર હશે એટલો જ વિદ્યુતભાર લંબઘનની અંદરનો વિદ્યુતભાર છે. અને એ જે વિદ્યુતભાર છે એ આપણે આ સૂત્ર દ્વારા શોધી શકીએ કે ધારો કે અહીંયા પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા કેટલી છે, સિગ્મા. તો સિગ્મા ઇક્વલ્સ ટુ અહીંયા શું લખી શકીએ, Q બાય S. અહીંયા S સિમ્બોલ આપ્યો છે, તો આપણે બધી જગ્યાએ S લઈએ એની જગ્યાએ. તો અહીંયા માટે જો તમારી પાસે આ સૂત્ર પ્રમાણે Q લો તો Q બરાબર શું થાય, સિગ્મા ઇન્ટુ S. એટલે કે S ક્ષેત્રફળ વડે ઘેરાયેલો વિદ્યુતભાર એ કેટલો થશે, સિગ્મા ઇન્ટુ S થશે. તો અહીંયા આપણે લઈએ કે ધારો કે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા એ S છે અને માટે આપણે કહી શકીએ કે લંબઘન વડે ઘેરાયેલો વિદ્યુતભાર Q બરાબર સિગ્મા ઇન્ટુ S છે. એટલે કે લંબઘન જે આપણું ગૌસિયન પૃષ્ઠ છે એના વડે ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો છે, Q ઇક્વલ્સ ટુ સિગ્મા ઇન્ટુ S. કારણ કે એકમ ક્ષેત્રફળ દીઠ સિગ્મા, તો S ક્ષેત્રફળ દીઠ ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો, તો સિગ્મા ઇન્ટુ S. તો માટે આપણે અહીંયા લખી શકીએ કે RHS ઇક્વલ્સ ટુ સિગ્મા Q અપોન એપ્સિલોન 0. સિગ્મા Q ની જગ્યાએ આપણે અહીંયા લખીએ તો સિગ્મા ઇન્ટુ S. યાદ રાખો આ સિગ્મા એટલે બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલા વિદ્યુતભારનો સિગ્મા છે અને આ સિગ્મા એટલે તો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાનો સિગ્મા. તો માટે સિગ્મા S ઇન્ટુ એટલે સિગ્મા ઇન્ટુ S છેદમાં એપ્સિલોન 0. તો આને આપણે કહીએ સમીકરણ નંબર 2. હવે આપણે 1 અને 2 ને સરખાઈએ તો માટે આપણે અહીંયા કહી શકીએ કે LHS ઇક્વલ્સ ટુ RHS. તો માટે અહીંયા 2 ઇન્ટુ E ઇન્ટુ S ઇક્વલ્સ ટુ સિગ્મા S અપોન એપ્સિલોન 0. અને માટે આપણે અહીંયા કહીએ કે S અને S કેન્સલ થઈ જશે, તો માટે E બરાબર સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. E ઇક્વલ્સ ટુ શું થશે, સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. તો એનો મતલબ એ થયો કે વિદ્યુત ક્ષેત્ર આપણી પાસે અહીંયા કેટલું મળ્યું, સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. હવે અહીંયા નવાઈની વાત એ છે કે અનંત લંબાઈના તારમાં તો જેમ R વધે એમ વિદ્યુત ક્ષેત્રની કિંમત ઘટતી હતી. જ્યારે અહીંયા તમે જુઓ કે તમે અહીંયા કોઈ બિંદુ લો કે અહીંયા કોઈ બિંદુ લો કે અહીંયા કોઈ બિંદુ લો, પણ કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એ અંતર ઉપર આધારિત નથી. તો એવું કેમ, તો એની પણ એક ડિટેલ સમજૂતી છે કે ક્ષેત્રફળ માટે જેમ જેમ તમે દૂર જતા જાઓ એમ અસરકારક ક્ષેત્રફળ જે એના પર અસર કરતું હોય એ પણ વધતું જાય છે અને એના કારણે એ અંતર પર આધારિત નથી. પણ અત્યારે આપણા સિલેબસમાં એ મૂકી નથી, તો અત્યારે આપણે એની બહુ ચર્ચા કરતા નથી. પણ અહીંયા તે અંતર પર આધારિત નથી. તો ધારો કે તમે અહીંયા બે જ શક્યતા થાય કે ક્યાં તો જમણી બાજુનું કોઈ બિંદુ લો અથવા ડાબી બાજુનું બિંદુ લો. તમે કોઈ પણ બિંદુ લો અહીંયા, તો આ બાજુ વિદ્યુત ક્ષેત્ર હશે, જમણી બાજુના બિંદુ માટે જમણી બાજુ હશે. જો આ પ્લસ હશે તો, જો આ માઇનસ હશે તો 1 કુલમ ધન વિદ્યુતભાર મૂકો તો એના ઉપર લાગતું બળ કઈ તરફ હશે, અંદર તરફ હશે.
તો ધારો કે અત્યારે એની ચર્ચા પછી આપણે કરીશું નેક્સ્ટ લેક્ચરમાં, પણ અહીંયા આપણે સૂત્રની તારવણી સુધી જ જઈએ તો અહીંયા એનું મૂલ્ય મળી ગયું, અને ધારો કે આ દિશામાંનો જે એકમ સદિશ છે એ n કેરેટ છે, તો માટે આપણે અહીંયા કહી શકીએ કે E ઇક્વલ્સ ટુ સિગ્મા અપોન 2ε0 એનું મૂલ્ય, અને એની દિશામાંનો એકમ સદિશ એ ધારો કે n કેરેટ થાય. તો આ રીતે આપણે અનંત ક્ષેત્રફળ ધરાવતા અને સમાન રીતે વિદ્યુત ભારિત હોય તેવા સમતલની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર એ આ સૂત્ર દ્વારા આપણે શોધી શકીએ. જો અહીંયા પ્લસ હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશા બહાર હશે, માઇનસ હોય તો આ જ વિદ્યુત ક્ષેત્રની દિશા બંને બાજુથી કઈ તરફ હશે? અંદર તરફ હશે. ઓકે, તો જો પ્લસ હશે તો સિગ્મા એટલે કે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા દાખલામાં પ્લસ આપેલી હશે, માઇનસ હશે તો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા માઇનસ આપેલી હશે. તો આ રીતે આ થિયરીને સમજી અને તૈયાર કરવી, જેથી 3 માર્ક્સમાં પૂછાય તો તમે એને વ્યવસ્થિત રીતે લખી શકો.